फिकर फिकर कर सब जग जागे, फिकर कछु नहीं पाए रे। बनत नाम देव सुनहो त्रिलोचन, राम कलंदर आया रे। जागो रे मोहन प्रात भयो, जागो रे मोहन प्रात भयो। प्रात समय जागे की मेरिया, खेलत हो कछु खेली रह्यो। जागो रे मोहन प्रात भयो। द्वारे टाड़ी कुमारी राधिका, उनको चुराए तुम काजुलियो। तब हंसी बोलत कुंवर कन्हैया, मैं बकुबान घर कब हो गयो। जागो रे मोहन प्रात भयो, लई संपट पट दूर कियो है। धन रे जनुनिवा को दरस दियो, सूरदास प्रभु तिहारे मिलन को। रवि करुणामय उदित भयो, जागो ने मोहन प्रात भयो। जागो गोविंदा तुम जागो ने हरि, जागो गोविंदा तुम जागो ने हरि। तुम जागंता सब जग जागे, जागे मथुरा उमंग बरी। जागो गोविंदा तुम जागो ने हरि। कृष्ण कृष्ण करी ग्वाल डोलत है, माता जसोदा खड़ी। पहिरोया जाप कमर कसी बांधो, उठ मेरे लाल सिर पर मुगट धरी। जागो गोविंदा तुम जागो ने हरि। सिर पर बैरी तो कंस बसत है, दोनों नयन की निंद्रा बरी। सूरदास प्रभु तिहारे मिलन को, मोहन मोरली अदर दरी। जागो गोविंदा तुम जागो ने हरि। प्रात समय रघुवीर जगावे, कौशल्या मातारी। उठो लाल जी बोर भयो है, सुर नर मुनि हितकारी। ब्रह्मादिक इंद्रादिक देवता, सनकादिक मुनि चारी। वाणी वेद विमल जस गावे, रघुकुल जस विस्तारे। बंदी जन गांधर्व गुण गावे, नाचत दे दे ताली। सेना सहित शिव द्वारे ठाड़े, होत कुतूहल भारी। बरस शत्रुघ्न चमर छत्र लिए, जनक सुता लिए चारी। मेवा पान लिए कर लक्ष्मण, बर कंचन की थारी। सुन प्रिय वचन उठे रघुनंदन, नयन न पलक समारी। चितवत अभय किए चराचर, मुदित भये नर नारी। करी स्नान दान नुपदीनो, लेकर तिलक समारी। जय जयकार करत जन माधो, तन मन धन बलिहारी। प्रात समय रघुवीर जगावे, कौशल्या मातारी। आरती सी जगन्नाथ मंगला करी, परसद चरणार विदया पदा हरी। गणन गणन घंट बाजे बैन बांसरी, बाजत मृदंग ताल नाद खंजरी। दीपक ज्योत जगमगे सी कंचनापुरी, नवबाती अगर तेल पावक जड़ी। इंद्र दमन सिंधु गाजे रोहिणी खड़ी, मारकंड सहित गंगा आनंद भरी।
एक नाम तीन लोक 14 भुवन संचराचरी रोम रोम रंकार काहे सूडरे गरुड़ खंब सेंड पर जात्रा भरी हीरा माणिक मोती पना जोत की जड़ी रतन सिंहासन आप बिराजे बैत की छड़ी 56 भोग नीत लागे होत हरि हरि सुर नर मुनि द्वारे टाळे ब्रह्मा वेद वाचरी धन्य धन्य रागो सियाज की घड़ी धन्य धन्य रागो सियाज की घड़ी राम कृष्ण जी कहता उठो रे प्राणी कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी प्रभाते उठीने लीजे कृष्णजीનું નામ કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુળિયું ગામ કૃષ્ણજી માતા રે અમારે કૃષ્ણજી તાત સગાને સહોદર મારે કૃષ્ણજી ભ્રાત કૃષ્ણજીએ મામો માર્યો માસી સહારી પોતાના જાણીને હરિએ મુગતિ આપી કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહા તો પાપી એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યા ઉદારી કૃષ્ણજીના નામ ઉપર જાવું બલિહારી દાસલડા બને રે હરની ભગતી જાણી મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી ભોલી રે ભરવાડ હરીને વેચવા ચાલી 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકી માગાલી સુંદર ચોલી અંગે પહેરી રહે વ્યાકુલી શેરીએ પોકારે કોઈ લ્યોને મોરારી મટુકી ઉતારી માહે મોરલી વાગી બ્રિજની સુંદરી સર્વે જોવાને લાગી બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કૌતુક પેખે 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકીમાં દેખે બ્રિજ સુંદરીને ભાવે મળ્યા અંતરયામી મહેતા નરસૈયાને લાડ લડાવ્યા જુગતે સ્વામી ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસ્યા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ વાડી તો વૈકુંઠ સરીખી દર્શને દુખડા રે હરિએ અધ્યારુને દર્શન દીધું એ જ સુધાના છઈએ ગોકુળથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટળીએ અદમોદારણ સંકટ નિવારણ ભક્ત
અસલ કહીએ, મોહનના સ્વામીને ભજો રાખો 28 વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. જીવનજી મહારાજ માગું શરણું તમારું રામા શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી, સર્વ ભક્તોની કષ્ટી કાપી, ભુજા ગુજરનો ઉદ્ધાર કીધો, કેશવદાસને શરણે લીધો. ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો, કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો. પદ્મનાભ જ્ઞાની જીવ દાદા સુખદેવજી ગોપાળા, જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળા. રામ કબીરની દળ નૌકામાં જીવનજી બેસાડે, કૃપા કરીને કબીર કૃપાળો ભવસાગર ઉતારે. જીવનજીના બાળ ગોપાળો રામ કબીર ઉચ્ચારો, ભવસાગરથી તરવાનો એ સુંદર છે બહુહારો. અનન ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતિને ધારો, અવિશ્વાસ અને દૂષિત ભોજન સલીલ સંગને ટારો. નિશંક હોય ને ભજન કરો તો નામ પડે તત્કાળો, મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાળો. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલો ગારી. જીવનજી મહારાજ માગું શરણું તમારું. આનંદ આરતી હરખય પારા, હરિજન આए मेरे प्राण आधारा. संतो दर्शन मेरे तन ताप निवारे, जन्म मरण भव सागर तारे. साक पाक मली भोजन पाओ, संत संगत मली हरि गुण गाओ. घेर घेर मंगल होत बधाई, जन जीवन तहाँ बल बल जाय. आनंद आरती हरखय पारा, हरिजन आए मेरे प्राण आधारा. स्वामी कृपा करो अति गानी, स्वामी रे मारा स्वामी कृपा करो अति गानी. बाजो कुविचार अचल भक्ति देता हरि, जे छे मुक्ति भंडार पाए लागी करू विनंती. स्वामी कृपा करो अति गानी, स्वामी रे मारा स्वामी कृपा करो अति गानी. बाजो कुविचार अचल भक्ति देता हेरी, जे छे मुक्ति भंडार पाए लागी करो विनंती. 14 बांधो जीवना देव रघुपति की आन, वाट घाट रक्षा करो छोड़ाओ चारे खान. सदगुरु जीवनजी महाराज ना राम कबीर, नामदेव कबीर साहेब ना राम कबीर, हेत कृपा ना राम कबीर, सर्व संतों ने प्रभात ना राम कबीर.
सदगुरु श्री जीवन जी महाराज ने राम कबीर, नामदेव कबीर ने राम कबीर, अध्याय जी महाराज ने राम कबीर, पद्मनाभ जी भगवान ने राम कबीर, हेत कृपा ने राम कबीर, पुण्यात्मा स्वामी परिवार ने राम कबीर, सर्वे संतो भक्तों ने प्रभात ना राम कबीर। संतो पद्मनाभ अध्यायजीना कीर्तन एनो जे भावानुवाद પૂજ્ય જગદીશ મહારાજે કર્યો છે એ અંતર્ગત આપણે અહર્નિશનો રાસ જોઈ રહ્યા છીએ. એમાં પાન નંબર 305 અને 306 આજે લઈશું, પરંતુ તે પહેલા સંપૂર્ણથી શરૂઆત કરીશું. स्वामी कृपा करो अति गणी बाजू कुविचार, अचल भक्ति देता हेरी, जे छे मुक्ति भंडार, जे छे मुक्ति भंडार, पाए लागी करू विनती. स्वामी कृपा करो अति घणी बाजो कुविचार, अचल भक्ति देता है, जे छे मुक्ति भंडार, जे छे मुक्ति भंडार, पाए लागी करू विनती. अहर्निशनो रास पान नंबर 305. जहाँ काम तहाँ राम नहीं, जहाँ राम तहाँ नहीं काम, दोनों की एक संग रही सके, रवि रजनी एक ठाम. अर्थात જ્યાં કામ વાસના હોય ત્યાં રામની પ્રેમ ભક્તિનું સુખ ના હોય, અને જ્યાં રામની પ્રેમ ભક્તિનું સુખ હોય ત્યાં કામ વાસના ના હોય. જેમ સૂર્ય અને રાત એક સાથે રહી ન શકે, તેમ આ કામ વાસના અને રામની પ્રેમ ભક્તિ એક સાથે રહી શકતા નથી. આગળ કહે છે, સુવર્ણ તુલા ગૌ પૃથ્વી દાન, દીધા અન્ન ઉદક બહુમાન, તો એ સ્વર્ગ ભોગવી સંકષ્ટ પડ્યા, અખે પદ વિનરડ વળ્યા, અહર્નિશ હરિ પર બ્રહ્મ જપરે, વેદ પુરાણ પડી ગયા પાર, ઈધા યાગ ને વ્રત આચાર, તો એ સ્વર્ગ ભોગવી સંકષ્ટ પડ્યા, અખે પદ વિનરડ વળ્યા, અહર્નિશ હરિ પર બ્રહ્મ જપરે. જે લોકોએ તુલાદાન એટલે કે પોતાના વજન જેટલું સોનું રૂપું દાનમાં આપ્યું, ગાયોનું દાન, ભૂમિનું દાન કર્યું, તથા પૂજા અર્ચના અર્ધ્ય ખૂબ આપ્યા, એટલે કે દેવ કે મોટા માણસોનો સત્કાર કરવા જલ, ફૂલ, અક્ષત પૂજાના ચોખા, અન્ન ઇત્યાદિ ઘણા આપ્યા, તેમજ અન્નદાન, સદાવ્રત, જલની પરબથી સત્કાર કર્યો, તેમ છતાંય જીવાત્મા તે પુણ્યોના બળે સ્વર્ગના સુખો ભોગવીને જન્મ મરણના દુઃખોમાં પડ્યા. પણ મરણ પછી જ્યાં ગયા પછી પાછું ફરવું ન પડે તેવું પરમધામ, ભગવાનના ચરણ કમળનું ધામ પામી ન શકવાથી તે જીવાત્માને 84 લાખ યોનિના ચક્કરમાં ભટકવું પડે છે. માટે તમે રાત દિવસ ભગવત નામનું સ્મરણ કરો. જે લોકો અનેકવાર વેદ પાઠ કરે છે તથા પુરાણો પૂરેપૂરા વાંચી ગયા હોય છે, તથા
તે પ્રમાણે યજ્ઞો વ્રતોની ક્રિયાઓના આચરણો કર્યા કરે છે, છતાંય તે જીવાત્માઓ તે પુણ્યના બળે સ્વર્ગમાં સુખો ભોગવીને જન્મ મરણના દુઃખોમાં પડ્યા. પણ તે જીવાત્માઓને મરણ પછી જ્યાં ગયા પછી પાછું ફરવું ન પડે તેવું પરમધામ ભગવાનના ચરણ કમળનું ધામ પ્રાપ્ત ના થયું અને તેણે 84 લાખ યોનિના ચક્કરમાં ભટકવું પડ્યું. માટે તમે રાત દિવસ ભગવાન નામનું સ્મરણ કરો. સમાગમમાં શ્લોક 42-43 કહ્યું છે, તુલા પુરુષ દાનાદ્યય અશ્વમેઘાદિ કૈર્મખે વારાણસી પ્રયાગાદિ તીર્થે ભુક્તે ન સમમ રામ નામનઃ સ્યાત. અર્થાત તુલા પુરુષનું દાન તથા અન્ય દાનો કરો, અશ્વમેઘ વગેરે યજ્ઞો કરો અને વારાણસી પ્રયાગ વગેરે તીર્થોની યાત્રા કરો, પણ રામ નામની ભક્તિ જેવું કંઈ જ નથી. 16 પ્રકારના મહાદાનમાં સૌથી પ્રથમ દાન તુલાદાન ગણાય છે. પરાશર સ્મૃતિમાં તેની વિધિ માટે કહ્યું છે. એક શ્લોક છે, પિલ્યા કશ્ચમ તથા ચામમ તક્રમ ચાદેક શક્તવઃ ત્રિરાત્રમ ઉપવાસચ તુલા પુરુષ ઉચ્યતે. એક દિવસ ખોળ ખાવો, એક દિવસ ચોખાનું ધોળ પીવું, એક દિવસ છાશ પીવી, એક દિવસ જળ પીવું, એક દિવસ સાજવો ખાવો અને 3 રાત્રિ ઉપવાસ કરવો. આમ 8 દિવસનું વ્રત તુલા પુરુષ કહેવાય છે. પછી આગળ કહે છે, ગયા શ્રાદ્ધાદિ ભીરપી વેદ પાઠાદિ ભીજપે તપો ભીરુગ્રે નિયમે ન સમમ રામ નામનઃ સ્યાત. ગયા વગેરેમાં શ્રાદ્ધ વગેરે કરો, વેદોનો પાઠ કરો, ઉગ્ર તપ કરો કે નિયમો કરો, પણ રામ નામ જેવું બીજું કશું નથી. ગરુડ પુરાણ અધ્યાય 16 શ્લોક 78 કહ્યું છે, પઠંતી વેદ શાસ્ત્રાણી બોધયંતી પરસ્પરમ ન જાનંતી પરમ તત્વમ દર્વિપાકરસમ તથા. પંડિતો વેદાદી શાસ્ત્રોનો પાઠ કરે, એકબીજાને તે સંબંધી બોધ પણ કરે, પણ પોતે તેનું રહસ્ય ન સમજે તો શાકની તપેલીમાં કળછી જેવા તેઓ છે. કળછી કામ કરે પણ શાકના કે ભોજનના રસને જાણે નહીં. પછી આગળ કહ્યું છે, શબ્દ બ્રહ્મણી નિષ્ણાત ન નિષ્ણાયાત પરે યદિ શ્રમઃ તસ્ય શ્રમ ફલમ હૃદયનું પીવ રક્ષત. જે કેવળ શબ્દ શસ્ત્રોને જાણે પરંતુ ભક્તિ દ્વારા તેનું રહસ્ય જાણવાનો પ્રયત્ન કરતો નથી, તેનું શાસ્ત્ર પઠન વાંજણી ગાયની જેમ પોતાના રક્ષકને માત્ર પરિશ્રમ જ કરાવે છે, તેના જેવો શ્રમ માત્ર છે. અક્ષય પદ કેવું હોય તે કબીર સમજાવીને કહે છે, रिक्ता क्षर सो स्थिर नहीं खरत है, अजर अमरानंद अलख योगी सकल माही अरु रहत अतीत होई 3 गुण 5 रस सकल भोगी खेल अगाध कछु कहत आवे नहीं, खेल को देख कर मगन हुआ कहत कबीर या सैन गूंगा तणी जानी है संत
સો નાહી જુઆ, અર્થાત જે નાશવંત છે તે નિશ્ચલ નથી અને જે સ્થિર છે તે નાશ પામતું નથી. પરબ્રહ્મ તો અજર અમર આનંદમાં જોડાયેલો રહે છે. તે સકળમાં રહેવા છતાં અલિપ્ત થઈને રહે છે. તે 3 ગુણ અને 5 રસોને ભોગવનારો છે. તેની ગૂઢ અગાધ લીલાનું વર્ણન કરી શકાય તેમ નથી, પણ તેમની રમત જોઈને મગન થઈ જવાય. દાસ કબીર કહે છે, ગૂંગો ઈશારાથી સમજાવે તો પણ તેના અનુભવને જાણી ન શકાય તેમ સંતોએ જે પરમ તત્વને જાણ્યું છે તેને બીજા પામર જીવો જાણી શકતા નથી. હવે આગળનું વાંચન ફ્રાઈડે લઈશું. હવે સાખી ગ્રંથ સંતો સદગુરુ જીવનજી મહારાજ તથા નાના ગોપાલદાસ એ બે વચ્ચે જે સંવાદ થયેલો એ આપણને સાખી ગ્રંથ રૂપે પ્રાપ્ત થયો છે. એ સાખીઓને પૂજ્ય જગદીશ મહારાજે આપણને સરળ ભાષામાં સમજાવેલી છે. તેમાં દાસકાની સાખી નંબર 90, સાખી નંબર 90 લઈશું, પરંતુ તે પહેલા સંપૂર્ણથી શરૂઆત કરીએ જેથી ભાવ ભક્તિમાં લીન થઈ જવાય. રામાનંદેજી કહી તો સુણીદાસ કબીર, તો સદગુરુ કહી જીવણ, ભજ સીતાપતિ રઘુવીર જીવનજી, ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદેજી કહી તો સુણીદાસ કબીર, તો સદગુરુ કહી જીવણ, ભજ સીતાપતિ રઘુવીર જીવનજી, ભજ સીતાપતિ રઘુવીર. હવે સાખી નંબર 90. સ્વાર્થ તાકે જીવન, તાકી પૂરે આસ, વણ સ્વાર્થ ભક્તિ કરે, રઘુપતિ તાકે દાસ જીવનજી, રઘુપતિ તાકે દાસ. જીવનજી મહારાજ કહે છે, જેઓ સ્વાર્થ રાખીને સકામ ભક્તિ કરે છે તેની મનોકામનાઓ ભગવાન તે રીતે પૂરી કરે છે, પણ જેઓ નિસ્વાર્થપણે નિષ્કામ ભક્તિ કરે છે તેના તો ભગવાન દાસ બની જાય છે. અહીંયા આપણને સકામ ભક્તિ અને નિષ્કામ ભક્તિ એનું અંતર સમજાવેલું છે અને એને આગળ સમજવા માટે આપણે એક સાખી લઈશું જીવનજી મહારાજની. રઘુપતિ તાકે દાસ. આ સાખીમાં કહ્યું છે કે રઘુપતિ તાકે દાસ, તન મન અર્પ્યા તબ જાણીએ, તન મન અર્પ્યા તબ જાણીએ, जब जुगथे रहे उदास, चरण कमल मन उन्मनी, जीवन सो निज दास. અહીંયા આપણને જીવનજી મહારાજ કહે છે કે પ્રેમી ભક્તે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું છે એવું તો ત્યારે જ સમજાય કે જ્યારે તે આ દુનિયાવી વ્યવહારથી અલિપ્ત રહે અને તેનું મન ભગવાનના ચરણ કમળમાં જ
ઉત્કૃષ્ટ આનંદમાં રહેતું હોય એવો તે ભગવાનનો અંતરંગ ભક્ત કહેવાય. ભગવાનને નિષ્કામ ભક્તિથી રીઝવવાની આ રીત આપણને જીવનજી મહારાજે સમજાવેલી છે અને એ જ અંતર્ગત આગળ આપણે જીવનજી મહારાજને જ જોઈશું ને એમને કહ્યું છે કે જ્ઞાની કે પ્રબોધ में उदा जीवन दास आन मार्ग सब छाड़ के सीतापति की हाथ. આન માર્ગ એટલે સકામ ભક્તિ વાળા પંથમાં જાઓ તમે. જીવનજી મહારાજ કહે છે જ્ઞાનીજી મહારાજને પ્રાપ્ત થયેલા કબીરજીના ઉપદેશની ગુરુ પરંપરાની પ્રણાલિકામાં ઉદા ભક્ત જીવનદાસ થયા અને તદ અનુસાર અન્ય ઇતર માર્ગની બધી ઉપાસનાઓને છોડીને ફક્ત રામની ભક્તિ કરવાની અપેક્ષા રાખી છે. સકામ ભક્તિ છોડીને આપણને નિષ્કામ ભક્તિનો રસ્તો બતાવેલો છે. અન્ય ઇતર માર્ગ એટલે કે સકામ ભક્તિ એને આપણે ધ્યાનમાં રાખવાની નહીં અને નિષ્કામ ભક્તિ બતાવેલી છે તેમાં જ આપણે લાગેલા રહેવું જોઈએ. આગળ જીવનજી મહારાજ આપણને કહે છે પ્રેમ ભક્તિ કરે જીવના, પ્રેમ ભક્તિ કરે જીવના ને તાકે હાથ બેકાઓ, તન મન મેરે તે સદા જીત ખીંચે તીત જાઓ. જીવનજી મહારાજ કહે છે જેઓ પ્રેમ ભક્તિ કરે છે તેઓનો હું ગુલામ તાબેદાર થઈને તેઓ મને જ્યાં પણ વળગાડે ત્યાં હું તેઓની મરજી મુજબ ચાલું છું. કેમ કે તેઓમાં જ હંમેશા મારું દેહ અને હિત રહેલું છે. માટે તેઓ મને જ્યાં દોરી જાય ત્યાં હું આનાકાની કર્યા વગર દોરાવું છું. જીવનજી મહારાજ કહે છે કે જે ભક્ત પ્રેમ ભક્તિમાં તલ્લીન થાય છે તે ભક્તના કલ્યાણ માટે હું સદાય હાજર રહું છું અને તે ભક્ત જે ચીતવે તે કાર્ય પૂર્ણ કરું છું, વગર માગે આપી દઉં છું. તે ભક્ત તન મન અને પ્રાણથી મને અધિક વાલો છે અને રાધા અને ગોપીઓ જેવા ભક્તો કે જેઓ પ્રેમ ભક્તિમાં લીન રહેતા હોય તે સ્થાન મારા માટે નિત્ય રાસલીલા કરવા માટેનું ગોકુળ વૃંદાવન ધામ જ ગણાય છે. આગળ કહ્યું છે જે જન બાંધે જીવના પ્રેમ ભક્તિ રણધીર તાજન કો આધીન હું यूं कहत है બલવીર. આપણી સાખીનો શબ્દ રઘુપતિ તાકેદાર એટલે એ જ અંતર્ગત આ સાખી પણ આપણને દોરી જાય છે, સમજાવે છે કે તાજન કો આધીન હું यूं कहत है બલવીર. જીવનજી મહારાજ કહે છે જે ભક્તો માયાના મેદાનમાં અળગ રીતે અનન્ય પ્રેમ ભક્તિને ટકાવી રાખે તેવા ભક્તોને હું વશ થઈ જવા એવું ભગવાન કહે છે. તાજન કો આધીન હું. પછી આગળ કહ્યું છે પ્રેમ રૂપ ભઈ ગોપિકા, પ્રેમ રૂપ ભઈ ગોપિકા સો હરિ में रही समाई, सो रस गावे हरिजना अब जीवन कहा કહેવાય. અહીંયા જીવનજય મહારાજ આપણને સમજાવે છે કે પ્રેમ ભક્તિ રસનું પાન કરતા કરતા ગોપીઓ સાક્ષાત પ્રેમ સ્વરૂપી બની ગઈ અને તેવી અવસ્થાવાળી જે ગોપીઓ હતી તે ભગવાનના દિલમાં પ્રેમમાં વિલીન થઈ ગઈ
આવા પ્રેમ ભક્તિ રસની ભજન ભક્તિ કરીને હરિજનો જે પ્રેમ રસનો આનંદ મેળવે છે તે ઉત્તમ રસ કેવો મધુરો હશે તેનું વર્ણન વાણીથી કેવી રીતે કરી શકાય. સંતો દાસ કબીર પણ આપણને કહે છે કે આજ પ્રેમ ભક્તિને તમે હંમેશા ધારણ કરતા રહો. જીવનજી મહારાજના દોહા એમાં 88 નંબરનો દોહો લઉં છું. એમાં કહ્યું છે, ઓલગ થોડી આત્મા, ઓલગ થોડી આત્મા, વર્તન જોઈએ વડ મન, વૈકુંઠ આપે વિઠલો, વૈકુંઠ આપે વિઠલો, કહ્યા માટે કૃષ્ણ. જીવનજી મહારાજ કહે છે, જો તમે તમારા આત્માને ભગવાનની થોડીક જે સેવા પૂજા ભક્તિના આચરણમાં લગાડશો તો ખૂબ જ મોટા દિલવાળા મનવાળા ભગવાન વિઠ્ઠલ તમને એના મહેનતાણામાં બદલામાં હું મારા ભક્તનો ઉદ્ધાર કરીશ એવું ભગવાન કૃષ્ણે કહ્યું છે. નમે ભક્ત પ્રણશ્યતિ, ગીતામાં અધ્યાય 9 શ્લોક 31, તથા અહમ ત્વામ સર્વ પાપેભ્ય મોક્ષ ઈચ્છામિ મા શુચઃ, અધ્યાય 18 શ્લોક 66 માટે પોતાના ચરણ કમલના ધામનું શરણું આપશે રઘુપતિ તાકે દાસ. અધ્યાયજી કહે છે, આપણો બોલ સંભાળજો, કડવું 4 આદ 7. પૂજ્ય યદુનાથ મહારાજે સમજાવ્યું છે કે કડવામાં કહેલા આ શબ્દો ગીતામાં કહેલા મા સૂચ એને અનુલક્ષીને અધ્યાયજીએ કહ્યા છે. નામું નરહર નામ, જેણે જમ તણું લેખું વલે, જપ તપ તીરથ દાન, તેણે કાજ કશું સરે. કહ્યું છે કે ઉત્તમ એવું નરસિંહ ભગવાનના ભગવાન નામનું હું સ્મરણ ભજન કરીશ, જેનાથી મારા દુષ્કર્મોના જમના ચિત્રગુપ્તે લખેલા લેખા ટળી જશે. આ ભગવાન નામથી તો જપ તપ તીરથ દાન વગેરે કરતાંય મારું અધિક કલ્યાણ થશે. જપ તપ તીરથ દાન એવી સકામ ભક્તિ કરતાંય જેને નિષ્કામ ભક્તિ કહેવાય એવું ભગવાન નામનું સ્મરણ ભજન કરતા રહેવું જોઈએ. હવે અધ્યાયજી મહારાજ આપણને સમજાવે છે તે પણ એટલે મને ગુસ્સો આવી જાય અમુક ટાઈમે તો, અને એ તો નીકળી ગઈ છોકરાને મૂકવા, ચાલી આવું કે કઈ મૂકવા સિલાઈ ગયા? મમ્મીને મદદ કરવા લાગ્યું. ફરી આ નોમ જ નહીં લેવાનું, અને મને આ કે કઈ જગ્યાએ જવા તો જવાનું હોય નહીં. રામ કવિ વડું દોડમાં અધ્યાયજી મહારાજ કહે છે કે તે કેમ કીજે વસ આપ, જે બ્રહ્મા શંકરનો બાપ, તે તણી સુરત છે એમ, જ્યાં હું જ તહાં મુજ નામ, જહાં જહાં રે જન લે નામ, તહાં તહાં તે મારો ઠામ. જગદીશ મહારાજ આને સમજાવતા કહે છે કે આવા મહાન તે પરમાત્મા પરબ્રહ્મને આપણે એવી રીતે રાજી કરીને પ્રાપ્ત કરી શકીશું કે જે બ્રહ્મા અને શંકર જેવાને પણ સર્જન કરનારો પિતા છે. બ્રહ્મા અને શંકર જેવા પણ તેને પ્રાપ્ત કરી શકતા નથી. આવા
તે પરબ્રહ્મ પરમાત્માની અંદર તેમના સ્વરૂપ માટે તેમની અત્યંત અનુરક્તિ તો એવી છે કે તેઓ કહે છે કે હું જ્યાં હોઉં છું ત્યાં મારા નામના સ્વરૂપ જ રહેલો હોઉં છું. માટે જ્યાં જ્યાં ભક્તો મારું નામ સ્મરણ કરે છે, મારું નામ લેતા હોય છે, ત્યાં ત્યાં મારો વાસ હોય છે. એટલે કે જ્યાં નિષ્કામ ભક્તિ થતી હોય છે ત્યાં ભગવાન ભક્ત વત્સલ થઈને હાજર રહેલા જ હોય છે. પૂજ્ય પ્રેમજીવન મહારાજ એમના શબ્દો યાદ કરીએ. અંતરથી રામ નામ લઈએ એ ત્યારે જ થાય જ્યારે સદગુરુએ આપેલું નામ આત્મસાત કરીએ. એટલે કે નિષ્ઠા અને ધ્યેયથી એ નામ લેતા રહેવું જોઈએ. કયું નામ? કે આપણા સદગુરુ જીવનજી મહારાજે બતાવેલ સંત શિરોમણી કબીરજી અને એમને આપેલું નામ તે રામ કબીર. અને એ હંમેશા લેતા રહીએ અને એને આત્મસાત કરીને નિષ્ઠા અને ધ્યેયથી લાગેલા રહીએ. મીરાબાઈએ પણ કહ્યું છે, મને ચાકર રાખોજી. એ એવી તન્મયતાથી મીરાની જેમ કૃષ્ણ પ્રભુને જીવન સમર્પિત કરી સંપૂર્ણ શરણાગતિ સ્વીકારીએ તો વાલો જરાય આઘો નથી. તો સંતો આજ પ્રમાણે આપણે હંમેશા નામ સ્મરણ અને સદગુરુએ બતાવેલું એ નામ રામ કબીર નામ લેતા રહીએ. એ સાથે સંપુટ લઈશું અને આજના આપણા સત્સંગને વિરામ આપીશું. રામાનંદે જે કહી તો સુનિદાસ કબીર, તો સદગુરુ કહી જીવન ભજ સીતાપતિ રઘુવીર. જીવણજી ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી તો સુનિદાસ કબીર, તો સદગુરુ કહી જીવન ભજ સીતાપતિ રઘુવીર. જીવણજી ભજ સીતાપતિ રઘુવીર. સંતો સાંજે સંધ્યામાં જોડાજો. હરિગુણ ગાવા, હરિરસ પીવા આવે તેને તેડી લાવજો. અને ફરીથી આવતીકાલે સવારે પ્રભાતના સત્સંગમાં મળીશું. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને પ્રેમ ભર્યા રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના રામ અને આપણે ભક્તિ પ્રેમ લક્ષણા ભક્તિ કરીએ છીએ તેમાં વૃદ્ધિ કરીએ અને એમાં ભાવ જોર થઈ અને ભક્તિ કરીશું તો આપણે ભક્તિ સાચી ગણાશે. માટે સરે ભક્તો પ્રેમપૂર્વક સદગુરુના વચનોને યાદ કરીને એને આપણે આચરણમાં મૂકવાનો પ્રયત્ન કરીએ. કારણ કે ભાઈઓ એસો ના આવે દાવડો, હવે માયા મળશે કઈ વાર પણ ના મળે મેળાવડો. આ વેળા ફરી ફરી નહીં આવે. માટે સરે ભક્તો જાગૃત થઈ જાઓ. આ છેલ્લો પેલો છે. સદગુરુ શિવજી મહારાજ એ આપણને કહ્યું છે અનન્ય ભક્તિ કરવાની. ત્યાર પદાર્થ અને આપીને આપણને કૃતાર્થ કર્યા છે. માટે સરે ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર. પ્રેમપૂર્વક રામ કબીર. રામ કબીર. જગત જન